નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને મારો અવાજ સાથે હું છું આપની સાથે હિરલ। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તાજેતરમાં ઘટનામાં પટનામાં આયુષ તબીબોની નિમણૂક પત્ર વહેંચતી વખતે એક વિવાદમાં ફસાયા છે। એક મુસ્લિમ મહિલા ડોક્ટરને નિમણૂક પત્ર આપતી વખતે નીતિશ કુમારે તેમના ચહેરા પરથી હિજાબ હટાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં પણ તેનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આજ મુદ્દે જનતાના મંતવ્યો જાણીશું। તો સૌ પ્રથમ પહેલા જાણીશું કે અમદાવાદની જનતાનું શું કહેવું છે। હાલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સોશિયલ મીડિયામાં તેમનો એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। ગઈકાલે બિહારના પટનામાં એક ડોક્ટરને ડિગ્રી આપતી સમયે તેનો હિજાબ ઉઠાવવાનો પ્રયાસ કરતા નીતિશ કુમાર વિવાદમાં સપડાયા છે। તેને લઈને અમદાવાદની મહિલાઓ શું કહી રહી છે, કારણ કે તેમણે એક ઊંચા હોદ્દા ઉપર બેઠા છે અને એક ઊંચા હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિ જો કોઈ મહિલાને આવી રીતે અડે તો અને તે ખૂબ જ નિંદનીય કહેવાય, કારણ કે કોઈ પણ હોય મહિલાની એક ગરિમા છે તે જાળવવી જોઈએ। બેન શું કહેશો? નીતિશ કુમાર પોતે એક મુખ્યમંત્રી છે અને એક મહિલાનો હિજાબ ઉઠાવવાનો પ્રયાસ કર્યો। મહિલા તરીકે આ ઘટનાને કેવી રીતે જુઓ છો? મહિલા તરીકે હું એટલું જ કહેવા માંગુ છું કે એ છે ને પોતે પાછા સત્તામાં આવ્યા છે ને તે રાજમાં રાજકારણમાં રાજ કરવામાં એ ભાન ભૂલી ગયા છે કે એક મહિલાનું સ્ટેટસ શું છે, એક મહિલા શું છે। એમને પોતે પણ બેન હશે, દીકરી હશે, એમના વાઈફ હશે। તો આજે એ તમે જોઈ રહ્યા છો, સોશિયલ મીડિયામાં પણ બહુ ચાલ્યું અને ઇન્સ્ટામાં પણ વધુમાં વધુ ચાલ્યું છે। તો જે દીકરી આજે એવોર્ડ લેવા એ બોલાવી છે ત્યારે એ દીકરીને પોતે કેવી રીતના મૂર્ખો એનો ખેંચે છે, એને શરમજનક પણ નથી, એનો શરમ પણ નથી। તો અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે તમારી બેન દીકરીને એની જગ્યાએ ઊભી રાખી અને પછી બીજા જો એ પ્રમાણનું કૃત્ય કરો તો તમે શું કરશો? હું એક મહિલા તરીકે આનો સખ્તમાં સખ્ત વિરોધ કરું છું અને માફી માંગવી જોઈએ મહિલાઓની। માફી નહીં માંગે તો અમે ઉગ્ર રોડ પર આવીશું, ચક્કાજામ કરીશું અને અહીંથી લઈ અમદાવાદથી લઈ ગાંધીનગરથી લઈને દિલ્હી લઈને અમે બિહારમાં પહોંચીશું અને આનો સખ્તમાં સખ્ત વિરોધ કરીએ છીએ। એટલે માફી માંगवानी मांग કરવામાં આવી રહી છે। आप क्या कहोगे? हिजाब खूब आपके लिए बहुत पवित्र है। वो डॉक्टर बनने वाली थी, हिजाब अभी वो भी अभी मानसिक डिप्रेशन में आ गई है वो लड़की भी। कैसा लगता है? इतनी बड़ी डिग्री उनको मिल रही है, वो इतना अच्छा फील कर रहे थे और उस टाइम पे इतना बड़ा डिसरिस्पेक्ट किया गया। वो भी सामने सीएम है, इतनी बड़ी पोजीशन पे है, वो डायरेक्टली ऐसा कैसे कर सकते हैं? इतनी बड़ी पोजीशन पे खड़े रह के इट मीन्स तुम कुछ भी कर सकते हो क्या? लेडीज के साथ कैसे भी बिहेव कर सकते हो? आप ये दिखा रहे हो पब्लिक को। जो इन फ्रंट ऑफ सबके सामने उन्होंने जो डिसरिस्पेक्ट किया है वैसे ही उनको माफी मांगनी पड़ेगी और वो नहीं मांगेंगे तो उसका बिल्कुल अपोज किया जाएगा और बहुत गंदे वे में हर तरीके से अपोज किया जाएगा। એટલે મહિલાઓ છે તેમાં એક રોષ જોવા મળી રહ્યો છે। બેન તમે શું કહેશો? આખી ઘટના, આખો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, એક મહિલા તરીકે કેટલું દુઃખ લાગે? ये बहुत ही दुख की बात है कि इतनी बड़ी पोजीशन पे आने के बाद उनको एक आइडल बनना चाहिए, जबकि वो एक गंदी चीज़ का बड़ा सा ब्रांड एम्बेसडर बन गए गलत चीज़ों का। जबकि उनको एक अच्छी चीज़ करके किसी के आइडल बनना चाहिए, रिस्पेक्ट गेन करनी चाहिए, जबकि उनकी दुनिया भर में बेइज्जती हो रही है। उनको ये सोचना चाहिए कि मेरे एक एक्शन से पूरी मैन कम्युनिटी, लेडीज़ कम्युनिटी पे सब पे फिंगर्स उठ रही है। और लेडीज़, वो जो लेडी है जिसको डॉक्टर बन रही थी वो मेंटली एकदम डिप्रेशन में चले गए हैं। अगर वो आज मेरे साथ भी होता, मैं भले हिजाब नहीं पहनती, लेकिन अगर कोई मेरे को तरफ गंदी नज़र से भी देखता है तो मेरा ऐसा मन करता है मैं उसकी आंखें नोच लूँ। तो ये तो उस लड़की का हिजाब खींचा गया है। तो अगर उसके लिए ये अपोलोजाइज नहीं करेंगे तो हम सब रोड पे आएंगे, रोड पे चक्का जाम करेंगे, पूरा सब कुछ जाम करके रख देंगे। हमें उनका अपोलोजी चाहिए चाहिए और चाहिए। એટલે કઈ પણ ભોગે નીતિશ कुमार माफी मांगे तेवं महिलाओं कही रही છે। बेन आप क्या कहोगे? वो सीएम है, सीएम पद की एक रिस्पेक्ट होती है, लगता है कि वो ये उन्होंने जो ये किया है वो रिस्पेक्टफुल है? बिल्कुल भी नहीं, क्योंकि हमारे सारे जो भी बच्चे हैं अभी बहुत मतलब कम एज में मोबाइल चलाना सीख गए हैं और बच्चे अगर ये देखेंगे तो वो अपने आइडल को ऐसे देखेंगे तो क्या मतलब सीखेंगे उनसे। तो यही कहना चाहती हूँ कि इतने बड़े स्टेज पे, हाँ सारे सीएम, बट ऑब्वियस बात है, हाँ तो वो लड़की होगा कहीं पे भी हमको सेफ फील नहीं होगा। अभी ऐसा लगेगा कि अभी कोई कुछ कर देगा, कोई कुछ कर देगा, हमको कहीं पे भी सेफ फील नहीं होगा। हम सभी सीएम को फिर ऐसे नजरिए से देखेंगे। और अभी तो ऐसा हो ही रहा है कि हम मुसलमान लेडीज के साथ कहीं पे भी कुछ भी डिसरिस्पेक्ट हो ही रही है।
ऐसा नहीं कि सिर्फ मुसलमान लेडीज पर हर लेडीज के साथ डिसरिस्पेक्ट, इतने सारे रेप हो रहे, रेप के नंबर्स इतने कॉन्स्टेंटली बढ़े जा रहे, जबकि हमारी जो रूलिंग पार्टी है उनको इसके खिलाफ स्ट्रिक्ट एक्शन लेना चाहिए। उसकी जगह पे वो उन्हीं लोगों को सीएम बना के बैठा देते जो ये सब काम करते हैं। वो बेटी बचाओ का नारा लगाने के बजाय हमें तो ये बोलना चाहिए कि बीजेपी के लीडर से बेटी बचाओ, हमें तो ये नारा ही बदल देना चाहिए। એટલે મહિલાઓમાં અત્યારે એક રોષ છે, તે રોષ જોવા મળી રહ્યો છે અને તમામ મહિલાઓની માંગ એટલી જ છે કે નીતિશ કુમાર છે તે માફી માંગે અને આવો કોઈ પણ બીજા નેતાએ પણ ના કરવું જોઈએ, કારણ કે મહિલાએ કોઈ પણ ધર્મની હોય, મહિલાઓની રિસ્પેક્ટ છે તે જાળવવી જોઈએ અને તેને જ કારણે અમદાવાદની મહિલાઓમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ માંગ છે કે નીતિશ કુમાર છે તે માફી માંગે। कैमरा पर्सन कुणाल राणा साथे किंजल बोरीसा, मंतव्य न्यूज, अमदावाद। તો અમદાવાદની મહિલાઓમાં તો હાલ તો આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે જાણીશું કે સુરતની જનતાનું શું કહેવું છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ડોક્ટરની પદવી અર્પણ કરતી વખતે લઘુમતી સમાજની મહિલાનો હિજાબ ખેંચ્યો હતો। આ હિજાબ ખેંચતા જ મહિલા આઘાતમાં આવી ગઈ હતી અને ત્યારબાદ મહિલા દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો। તેણે બિહાર છોડવાનો અને ડોક્ટરી જે પદવી પણ અર્પણ કરી છે તેને લઈને નોકરી નહીં કરવાનો નિર્ણય લેવો છે। હાલ કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે, આપણે એ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। બેન, આપની પાસે સૌ પ્રથમ આવવા માંગીશ, જે રીતના આ હિજાબ ખેંચવામાં આવ્યો છે, મુખ્યમંત્રી છે તે મહિલા જે છે એ આઘાતમાં આવી ગઈ હતી, આ તમામને તમે કઈ રીતે જોઈ રહ્યા? मैं तो एक ही बात बोलूँगी कि जो बिहार के मुख्यमंत्री श्री है, तो मुझे जो एक महिला के साथ में जो वर्तन हुआ, भले वो मुस्लिम हो कि हिंदू हो कि कोई भी हो, एक महिला के साथ में जो हिजाब खींचने का मसला हुआ है, तो मुझे लगता है तमाम जो महिला जो नारी है तो उन सभी की बेइज्जती हुई है। और चाहे हिजाब का मसला हो कि ओढ़नी का मसला हो कि किसी महिला के आंचल का मसला हो, ये एक महिला के सम्मान की बात है। मुझे लगता है कि नीतीश कुमार जी कुछ मानसिक रोग से गुजर रहे हैं। भाई देखिए, मेरे हिसाब से तो जो है मेरे हिसाब से तो जो है एक मुख्यमंत्री जो एक हाई पोस्ट के ऊपर है, एक बिहार का जो मुख्यमंत्री अगर इस तरह की हरकतें कर रहा है तो जो दूसरे है, जो उसके अराउंड में है, जो दूसरे मंत्री हो सकते हैं, वो भी इस तरह की हरकतें कर सकते हैं। हमारे जो बड़े हैं, प्रेसिडेंट है, उनको इसके ऊपर एक्शन लेना चाहिए कि ये एक स्वतंत्र राइट है, ये हमारा एक रिलीजियस राइट है कि हम जो है हिजाब पहने, हम अपने आप को पूरी तरह से कवर करें या ना करें, ये हमारा खुद का राइट है, हमारा पर्सनल राइट है। हम एक डेमोक्रेटिक इंडिया के अंदर रह रहे हैं जहां पर सभी को अपना धर्म जो है फॉलो करने का राइट दिया जाता है। तो एज अ मुस्लिम अगर मैं चाहती हूँ, खुद से चाहती हूँ कि मैं अपने आप को कवर रखूं, मैं खुद से चाहती हूँ जब मैं अपने जिस्म को, अपनी बॉडी को किसी और को शो ना करूं, तो एक प्रधानमंत्री हो या एक मंत्री हो, वो कैसे मेरे हिजाब को मुझसे छीन सकता है या हटा सकता है? ये बिल्कुल गलत तरीका है किसी औरत से बात करने का या उसके साथ में बिहेव करने का। ये बिल्कुल शोभा नहीं देता एक बड़े पद पर बैठे हुए मंत्री को कि वो किसी भी औरत का हिजाब इस तरह से हटाए। एक डेमोक्रेटिक इंडिया है जहाँ पर हमें रिलीजियस राइट दिया जाता है और हमें हमारा रिलीजियस फॉलो करने का बिल्कुल हक है। तो क्यों फिर इस तरह से हरकत की गई? अब जब मंत्री ने इस तरह की हरकतें की है तो दूसरा भी हो सकता है कि इस तरह की हरकतें करे। और जब ये हिंदू के साथ में होता, अगर हिंदू का कोई घूंघट हटाकर चला जाता तो फिर किस तरह का एक्शन लिया जाता? तो उस मंत्री को चाहिए कि वो हमसे माफी मांगे। वो मुझसे क्या, वो जितनी भी महिलाएं हैं उनके समाज की भी, इवन जो हिंदू समाज की भी है जो घूंघट डालती है, वो उनसे भी माफी मांगे, वो सभी महिलाओं से माफी मांगे। બધીઓ નારીઓ એક વિશ્વાસી નારીઓ છે। આજે આ મુખ્યમંત્રીએ કર્યું, આ સપોર્ટિંગમાં કોઈ બીજા મંત્રીને બી એક જજ્બો આવી જશે કે ભાઈ હું બી હટાઈ શકું એમ કરી, આને તો કશું થયું નહીં તો મારું બી શું કરી શકે એમ કે પબ્લિક। તો આ બધું ગલત છે, આવી રીતે નહીં કરવું જોઈએ। હિન્દુસ્તાનની નારી છે और એનો હોદ્દો શું છે? ડૉક્ટર છે। 100 કરતાં મોટી વાત તો એ ડૉક્ટર છે જે સેવા કરે, લોકોનો જીવ બચાવે, એ નારી છે। પર આવી નારીને આવી રીતને અપમાન કરે તો એ નહીં શોભા દે એવા માણસને, કેમ કે એ તો જનતાને શુભ લઈને ચાલવાવાળો માણસ છે અને એવી રીતનો કરે તો એ નહીં શોભા દે એને। આવું બધું નહીં કરવું જોઈએ, કેમ કે નારી એટલે નારી, કોઈ બી જાતની નારી હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ બી હોય, બધાની ઇજ્જત પોતપોતાની ઇજ્જત પોતપોતા પાસે હોય। આજે
એમ સમજો કે આ ઠીક છે મોમેડન નારી છે, અગર કોઈ બીજી નારી હોતે તો શું કરતે? અત્યાર સુધી તો બબાલ થઈ જતે. એક જ મારી વિનંતી છે કે એલાએ બધા પાસેથી માફી માંગવું જોઈએ ઓર બધાને કહેવું અગર નહીં માફી માંગે તો જેટલા બી મોમેડન છે બધા સ્ટ્રાઇક પર ઉતરી જશે. એ પાક્કું જ છે કે ઉતરશે જ. અગર નહીં ફાઇનલ થશે તો અંબેથી માફી નહીં માંગશે તો એમ નહીં કે મોમેડન બધી નાતની જે બી હોય હિન્દુ મુસ્લિમ બધી મહિલાઓને માફી માંગવું જોઈએ કે હવે પછી આવું બધું નહીં થશે. ચોક્કસથી એટલે મહિલાઓના આ તો સન્માનની વાત છે જે સામે આવી રહ્યું છે. એનો હિજાબ ખેંચતા તે જે યુવતી છે ડॉक्टर તે આઘાતમાં આવી ગઈ હતી. આપ પોતે એક મહિલા છો, આપ એને કઈ રીતે જુઓ છો? मैं ऐसा कहना चाहती हूँ कि मुख्यमंत्री की गरिमा को शोभा नहीं देता कि एक मुस्लिम महिला का एक डिग्री देते हुए एक उनको पोस्ट देते हुए हिजाब को खींचना एक मुख्यमंत्री की गरिमा को शोभा नहीं देता है कि उनका हिजाब खींचा जाए, क्योंकि मुख्यमंत्री उनको इतना तो नॉलेज होना चाहिए कि हमारी गरिमा क्या है और हमारा स्टेटस क्या है. लेकिन अगर एक मुख्यमंत्री को कैसी नीच हरकत करता है तो उसके अगेंस्ट में दूसरे लोग क्या कर सकते हैं उनको सोचना पड़ेगा. और एक मुस्लिम महिला वहाँ पे पोस्ट लेने गई अपनी डिग्री लेने, ये भाजपा का नारा है, भाजपा के सहयोगी दल है. अगर वो कहते कि बेटी पढ़ाओ और बेटी बचाओ तो वहाँ पे आपको कितना सच लगता है कि बेटी पढ़ी है और उसको कैसे बचाया जाए. इसमें बेटियां बचाने वाला कोई संदर्भ हमको दिखता नहीं है. और साथ में उनका सहयोगी दल ये बता रहा है कि संजय निषाद कि अभी तो खाली कपड़ा छुआ है, नकाब छुआ है और कुछ छू लेते तो आप क्या साबित करना चाहते, क्या छूना चाहते? आपकी मानसिकता कितनी गिरी हुई है? आप एक महिला को, आप एक मुस्लिम महिला को, कम्युनिटी महिला को किस नजर से देखना चाहते? आप क्या साबित करना चाहते छू के? आपने एक नकाब छुआ है और आप क्या छूना चाहते थे? ये आप साबित करते हैं कि आपकी मानसिकता कितनी गिरी हुई है, आप कितने गिरे हुए हो और आपके विचार कितने गलत है. तो आप सरकार चलाने के लायक नहीं हो. आपको कुर्सी छोड़ना चाहिए, आपको राजीनामा देना चाहिए और आपको मुस्लिम कम्युनिटी की महिलाओं से ही माफी मांगना चाहिए. હરકત હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ક્રિશ્ચી હોય કે પારસી હોય કોઈની સાથે બી ના કરવી જોઈએ. પણ બિહારની જે હરકત છાયાબેન સામે આવી રહી છે, આપના તો હું નામથી જ એટલે આપને બોલાઈ રહ્યું છું કે છાયા આપનું નામ છે. છાયાબેન, આ હરકત એક મુસ્લિમ મહિલા જોડે તો કરવામાં આવી છે પદવી અર્પણ કરતી વખતે, એટલે કે મુસ્લિમ બી ના કહું એને લઘુમતી સમાજની મહિલા તરીકે આ ચર્ચા ચાલી રહી છે. આપ એને કઈ રીતે જુઓ છો? જો આ બહુ ખોટું કહેવાય. આજે પ્રધાનમંત્રીના બરાબરના ચાલતા શ્રી નીતિશ કુમાર એમણે આ બહુ અશોભનીય હરકત કરી છે. અને હું એવું માનું છું કે કોઈ બી સ્ત્રી હોય છે એ માન મર્યાદા અને પોતાના પડદા પ્રથાની સાથે જો આગળ વધતી હોય, પોતાનું કારકિર્દી બનાવતી હોય, પોતાનું ફ્યુચર બનાવતી હોય તો એને પ્રોત્સાહન કરવું જોઈએ, એને નર્વસ નહીં કરવું જોઈએ. કોઈ બી સ્ત્રી હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધી સ્ત્રીઓ એક જ હોય છે, કારણ કે સ્ત્રી તો એક જ હોય છે. એને માન મર્યાદા હરેક ધર્મમાં નિભાવવી પડે છે, માનવી પડે છે. એમ મુસ્લિમ મહિલાઓને નકાબ કરવો પડે છે, હિન્દુ મહિલાઓને ઘૂંઘટ કરવો પડે છે, ક્રિશ્ચિયન મહિલાઓને કેપ કરવી પડે છે. એમ ભલે અલગ પ્રથાને અનુસાર એ ઘૂંઘટ કરે જ છે. તો આ એમાં એને બિરદાવવું જોઈએ કે બેન તો ઘૂંઘટને પડદા પ્રથાની સાથે આવ્યા છે ને છતાંય ડિગ્રી લે છે, તો એમને બિરદાવવું જોઈએ કે આ સિચ્યુએશનમાં પણ એમને ડિગ્રી હાસિલ કરી છે. હું તો એ વાતનું પ્રાઉડ ફીલ કરું છું કે એમના પેરેન્ટ્સને કે ભલે છોકરી તમારી બેન દીકરી હોય કે જે બી હોય એને તમે ઘૂંઘટની સાથે કે બુરખાની સાથે તમે એને બહાર મોકલી છે અને એને ડિગ્રી અચીવ કરી છે, તો એ બહુ ગર્વની વાત છે હરેક મહિલાઓ માટે. એવું નહીં કે ખાલી મુસ્લિમ મહિલાઓ માટે, હરેક મહિલાઓ માટે કે પડદો કરીને બી ડિગ્રી અચીવ કરી શકે છે. એ આપણા સંવિધાનિક હક છે અને એને મળ્યો છે અને એને ઉપયોગ કર્યો છે, એને પોતાના જીવનમાં ઉતાર્યો છે. અને હરેક સમાજના હરેક મહિલાની હરેક તબક્કાની મહિલાઓને એક સારું ઉદાહરણ આપ્યું છે કે બુરખો પહેરીને બી ડિગ્રી હાસિલ કરાય. તમે ઘરની બહાર નીકળો, તમે સંવિધાનની સુરક્ષામાં છો, તમને સંવિધાન સુરક્ષા આપે છે. તો એ વાતનું ધ્યાન નીતિશજીએ બી કરવું જોઈએ અને એ વાતનું માન પણ રાખવું જોઈએ. અને મુસ્લિમ મહિલા હોય કે કોઈ બી મહિલા હોય એમને બિરદાવવી જોઈએ કે બેન તમે ઘૂંઘટમાં બી બહાર આવી શકો છો, જ્ઞાન પ્રાપ્ત કરી શકો, જ્ઞાન આપી શકો છો, તમે તમારું ભવિષ્ય કારકિર્દી બનાવી શકો છો. પણ આમણે જે એક હરકતના લીધે તમામ મહિલાઓને અસંકોચ કરી નાખી છે, અસુરક્ષિત કરી નાખી છે. એમના મનમાં હવે સંકોચ આવી ગયું છે કે અમે અગર સ્ટેજ પર જશું સર્ટિફિકેટ લેવા માટે, કેમ કે જે એજ્યુકેશન માટે જે સંઘર્ષ કર્યો
છોકરીઓ હશે ને એનો તો કોઈ આપણે અનુમાન જ નહીં લગાવી શકીએ કે એજ્યુકેશન માટે એણે કેટલા સંઘર્ષ કર્યા હશે, કેટલા કોમ્પ્રોમાઇઝ કર્યા હશે ઘરમાં, પરિવારમાં, બહાર આવવાના જવામાં. આજે એનું એક ઇનામ હતું કે એણે આટલા સંઘર્ષો પછી એક સર્ટિફિકેટ હાસિલ કરવાનું, એક તાજ પહેરવાનું એનો દિવસ હતો. એનો દિવસ ખરાબ કરી નાખ્યો. આજે એ મહિલા કદાચ બહાર નોકરી કરવા જશે કે નહીં જશે, પણ એને જોઈને બીજી બધી જે લેડીઝો, છોકરીઓ, મહિલાઓ છે એ થોડી ડરી ગઈ કે હવે પછી શું અમે જશું બહાર તો અમારી સાથે આવું થશે, તો અમારે શું કરવાનું. પાછળ અમારે આટલી મહેનત કરીને, આટલા સંઘર્ષ કરીને, આટલા કોમ્પ્રોમાઇઝ કરીને એક ડિગ્રી હાસિલ કરીએ અને ડિગ્રી લેતી વખતે જો આ કૃત્ય થતું હોય તો મહિલાઓ બહાર નીકળતા હવે ડરશે. બિહારની મહિલાઓ તો ડરશે, એને જોઈને પૂરા દેશની મહિલાઓ ડરશે, પૂરા દેશના પુરુષો ડરશે કે અમે અમારા ઘરની લેડીઝોને બહાર કાઢશું, એને ભણાવશું, ગણાવશું, એના પર રૂપિયા પૈસા ખર્ચશું, સમય બરબાદ કરશું. આવવા જવાની વ્યવસ્થા કરવામાં ઘણો પૈસો, સમય બરબાદ થાય. પછી જો આ કૃત્ય થાય તો બધું ઝીરો થઈ જાય. આટલો સંઘર્ષ, આટલી મહેનત, આટલા પૈસાની બરબાદી પછી ઝીરો થઈ જતું હોય તો કોઈ બી પુરુષ પોતાના ઘરની મહિલાને આગળ નહીં વધવા દે. કેમ કે આ મુખ્યમંત્રીએ હરકત કરી છે, કોઈ નાના ચપરાસીએ નથી કરી. આ બહુ મોટો મેસેજ છે દેશમાં કે એક મુખ્યમંત્રી તરીકે તમને આ વસ્તુ શોભા આપે છે. તમારા ઘરની બેન દીકરીઓ સાથે તમે કેવું વર્તન કરતા હશો, મને તો આ વિચારીને જ હું દુઃખી થાઉં છું કે ખરેખર સાચી વાત છે. પોતાના ઘરની દીકરીઓ સાથે તેઓ કેવું વર્તન કરતા હશે, આપ શું વિચાર? मुझे तो नीतीश जी की ऐसी वीडियो देखकर बड़ी शर्म महसूस हुई और साथ में जो भाजपा के मंत्री थे उनके जो शब्द थे वो भी मुझे बहुत बुरे लगे कि आपको वही पब्लिक जिन्होंने आपको जीत कर इतने बड़े ओहदे पर पहुंचाया, इतनी ऊंची जगह पर आपको पहुंचाया, उसके बारे में आप लोगों के ख्याल कितने नीच तरीके के. इस तरीके से किसी भी बहू बेटी के बारे में आपको नहीं बोलना चाहिए, ऐसा नहीं सोचना चाहिए. क्या जब आप अपने स्टेट के अपने इतने माने हुए और इतने अच्छे नेता हो तो आपको इतना सोचना चाहिए कि आपकी बहू बेटी वो आपकी भी बेटी थी, क्या आपकी अपनी बेटी के साथ में आपको ऐसा करते हुए अच्छा लगेगा? इस तरीके से आपको किसी की बेटी के साथ नहीं करना चाहिए, चाहे वो हिंदू हो, मुसलमान हो, कोई भी जात की, कोई भी धर्म की हो. आपको सम्मान देती है, आपको जिता कर अगर आगे ले जाती है तो उसके साथ में ऐसा वर्तन करना बहुत शर्मनाक है ये, और इसके लिए आपको उससे माफ़ी मांगना चाहिए. उस बेटी की जो इज्जत खराब करी आपने उसके लिए आपको माफ़ी मांगना चाहिए. એટલે ક્યાંક લોકો જે છે અત્યારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સુરત ખાતે લોકોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે. કોઈ પણ એક સમાજ નહીં પરંતુ દરેક સમાજની મહિલાઓ આ રીતની જે ઘટના છે એનો વિરોધ કરી રહી છે અને સ્પષ્ટ માફી માંગવા માટેની માંગ કરી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સ્ત્રીઓના માન સન્માન પર પ્રહાર કરતી આ જે હરકત મુખ્યમંત્રીના પદ પર રહીને કરવામાં આવી છે તેને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાની માંગ ઉઠી છે. તેઓ તે મહિલાની માફી માંગે તેવી એક માંગ ઉઠી છે. ત્યારે આ જ મુદ્દે હવે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. એક કાર્યક્રમ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મહિલાનો હિજાબ છે તે ખેંચવામાં આવ્યો હતો અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક એક ચર્ચાનો વિષય બન્યો છે. આપણી સાથે રાજકોટવાસીઓ સ્થાનિક જોડાણા છે, એમની સાથે વાત કરીશું આ મામલે તેઓ શું કહી રહ્યા છે. बहन आप क्या कहेंगे इस मामले में जो कार्यक्रम में बिहार के मुख्यमंत्री ने हिजाब खींचने की कोशिश की, कितना दुर्भाग्यपूर्ण? हिजाब तो हमारे सबकी इज्जत का है, इज्जत से रहते, इज्जत से चलते. हमारा ये नकाब है, हम लोग सब इज्जत से, ये इस्लामी धर्म हम लोग इज्जत से निकलती है नकाब लगा करके. किसी का चेहरा नहीं देखना चाहिए, हमारा सुन्नती रसूल है. तो તમને કહીશ કે બિહારની જે વિધાનસભાની ચૂંટણી થઈ એના અમુક દિવસ પહેલા આપણે આરજેડીના જે નેતા છે તેજસ્વી યાદવજીએ કહ્યું હતું કે નીતિશ કુમાર અત્યારે માનસિક રીતે અસ્થિર છે. હોઈ શકે ઉંમર થઈ ગઈ છે અને જ્યાં ત્યાં પલટુરામ તો છે જ, જ્યાં ત્યાં ભાગીદારી પણ કરી હતી એમણે, ઘડી કામની સાથે ઘડી કામની સાથે ઘડી કામની સાથે. તો જોવા જઈએ તો માત્ર ને માત્ર તેઓ માનસિક રીતે અસ્થિર નહીં પરંતુ તેઓ વિકૃત પણ થયા છે. આજે જ આપણે જે ક્લિપ આવી જેમાં તેઓ તો બિહારની બહેન દીકરીનો નકાબ ખીચી રહ્યા છે, તે ખરેખર હું હિન્દુ તરીકે કહીશ કે હું ઇસ્લામિક લોકોની સાથે છું, તે ઇસ્લામિક બહેનની સાથે છું અને ખૂબ જ શરમજનકની વાત છે. એક હિન્દુ થઈને ઇસ્લામિક બહેનનું જે રીતે તેમણે
નકાબ ખેંચ્યો છે તે મારે પોતાને પણ નીચું જોવાની વસ્તુ થઈ ગઈ છે કે આજે આ વસ્તુ એ લોકોને ઇજ્જત છે, એ લોકોનો લિહાઝ છે, તો શા માટે આ વસ્તુ થઈ અને પછી તમે એમ કે અમારી દીકરી જેવી છે, અમારા આમ છે તેમ છે, તેમના પર તેમણે દબાણ નાખ્યું કે મીડિયામાં કહી બોલી નાખો કે નીતિશ કુમારજી મારા પિતા સમાન છે, પરંતુ મતલબ નથી એમ. બહેનોની જ્યારે સુરક્ષાની વાતો કરતી ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક છતી થઈ છે. 10,000 રૂપિયા આપી બિહારની ચૂંટણી પહેલાં તમને ખ્યાલ હોય કે ન હોય, બહેનોના ખાતામાં તેઓ 10,000 રૂપિયા નાખ્યા છે. તો શું તમે બહેનોની ઇજ્જત માટે 10,000 રૂપિયા કહેતા? તો હું તો બિહારની દરેક બહેનોને કહેવા માંગીશ આપણા માધ્યમથી કે 10,000 રૂપિયા સરकारने પાછા આપી દો તમે. बिहार का वासिंदा हूँ और राजकोट में लगभग 15 साल से रहता हूँ और आज तक हम जो भी हमारे इस्लामी धर्म के अंदर नकाब हो, बुर्का हो, हिजाब हो, एक मुसलमान का इस्लामी सुन्नत के हिसाब से हमेशा इस्लाम जब से फैला है, जब से एक पर्दा बन गया है और पर्दा के अंदर जो चीज़ करता है आम पब्लिक, उसके लिए वो गलत है. बाकी हमारे मुस्लिम धर्म के अंदर कोई भी इंसान आज तक पर्दा में रह के लेडीज हो, बहन हो, माँ बहन हो, कोई भी आज तक कभी गलत इस्लाम का नकाब ढक कर कभी गलत नहीं कर सकते और नहीं किए हैं. नीतीश कुमार मल्ले बिहार के मुख्यमंत्री है और हमारे इस्लामी धर्म के अंदर कोई भी किसी लेडीज का माँ बहन का हिजाब उतारना उसके लिए नाकाबिले तारीफ है. यह काबिल नहीं है. या हमारे इस्लाम को धर्म जो भी हो या हमारे कोई भी धर्म के कौम हो, हम सबका भी इज्जत, चाहे सिख हो, ईसाई हो, जो भी धर्म है, हम सब से ताल्लुक़ रखते हैं और हमारे इस्लामी धर्म के अंदर कोई उकबा नहीं उठा सकते, चाहे हमारे कोई भी प्रधानमंत्री हो. सबको लिहाज हम बस. ફરી એક વખત હું આપને પૂછવા માંગીશ, આ પ્રકારની ઘટના કેટલી નિંદનીય? બરાબર છે, પરંતુ આ ઘટના જે છે એની ચર્ચા કરવામાં પણ દુઃખ થાય છે કે શું મતલબ છે આ વસ્તુનો, એમ આ બનાવનો શું મતલબ છે, શું સમજવાનું છે એમ. આજે જોવા જઈએ તો આ વસ્તુનું શું સમજવાનું છે એમ કે આ બહેનોને દીકરીઓની કોઈ ઇજ્જત જ નથી. મેં તમને એક જ વાત કરી કે શું 10,000માં બહેનો વેચાઈ ગઈ છે? ખરેખર બહેનો જો એક થાય બિહારની અંદર તો સરકારના 10,000 પાછા દેવા જોઈએ અને કહેવું જોઈએ કે અમે લોકો બહેનો 10,000માં વેચાઈ નથી ગયા. આજે જે રીતે નકાબ ઉછાળ્યું છે બહેનનું જે રીતે નકાબ ઉછાળ્યું છે, કાયદેસર તેમની ઇજ્જત ઉછાળી છે. આજે ઇસ્લામિક સમાજ તો ઠીક, હિન્દુ સમાજ પણ જેને કહેવાય જોઈએ છે, તો તમારા માધ્યમથી હિન્દુ સમાજ પણ તે બહેનની સાથે છે. આ ઘટના નિંદનીય છે, આ કૃત્ય નિંદનીય છે. અને જો નીતિશ કુમારજી માનસિક રીતે અસ્થિર હોય અને ક્યાંક વિકૃત થઈ ગયા હોય તો તેમની વિકૃતિ મુબારક, એમને સાઈડમાં બેસાડી દો અને કાયદેસર બિહારમાં સરકાર જેને કહેવાય રદબાતલ થવી જોઈએ અને ફરીવાર આ ઘટના ન ઘટે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ વસ્તુના પડઘા બહુ ઊંચા પડશે. આજે હું કોઈ કોમવાદ તરીકે નથી કહેતો, પરંતુ આજે આપણે કોમી એકતાની વાત કરીએ તો શું આજે જે સરકાર છે ઇન્ડિયાની સરકાર, તો શું તેમાં ઇસ્લામિક બહેનોનો કોઈ સુરક્ષા નથી? આજે એકડો ઘૂંટાણો છે, કાલ સવારે ગલી આ વસ્તુ થશે. માટે આ ઘટના અહીંથી સ્ટોપ થવી જોઈએ. બસ આ જ મારું કહેવાનું છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટવાસીઓ જો જણાવી રહ્યા છે કે હાલ અત્યારે જે ઘટના બિહારથી સામે આવી છે, નીતિશ કુમાર ક્યાંક ને ક્યાંક જે પ્રયાસ કર્યો છે તે ક્યાંક ને ક્યાંક નિંદનીય પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ, રાજકોટ. તો હિજાબ ખેંચવાની ઘટનાને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે આ જ મુદ્દે હવે જામનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. બિહારના મુખ્યમંત્રી દ્વારા સ્ટેજ ઉપરથી એક ડોક્ટરની પદવી ગ્રહણ સમારંભ ચાલુ હતો, ત્યારે ડોક્ટરને હિજાબ પહેરીને આવેલ હતી, ત્યારે એનો હિજાબ ખેંચવામાં આવેલ હતો. ક્યાંક ને ક્યાંક જામનગરની મહિલાઓ સાથે આપણે જોડાયા છીએ અને ખાસ કરીને હિજાબ ખેંચવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક ડોક્ટરની પદવી ઈ છોકરી જ્યારે ડોક્ટરનું ભણતર કરીને ઈ પદ ઉપર પહોંચે છે અને એને પુરસ્કાર આપવામાં આવ્યો હતો, ત્યારે મુખ્યમંત્રી શ્રી દ્વારા એનો હિજાબ હટાડવામાં આવ્યો છે અને એ પણ એની પરમિશન વગર. જ્યારે ઈ છોકરીએ એને પરમિશન આપી નથી તો એને પૂછ્યા વગર તમે જ્યારે એનો હિજાબ હટાવો છો, ત્યારે અમારા મુસ્લિમ ધર્મોમાં એને યોગ્ય ન કહેવાય. કારણ કે આ અમારું માન સન્માન જાળવવા માટેનું એક છે અને આ મર્યાદાની વસ્તુ છે. કોઈ લેડીઝને ગમે, કોઈ લેડીઝ બુરખા મારીએ છે, હિજાબ મારીએ છે, તો એની જે ખુદની મરજી હોય છે પહેરવા માટેની, અને આ વસ્તુ જ્યારે થઈ ત્યારે એને કોઈ રોકવામાં આવ્યું નથી અને આ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે
તો યોગ્ય ન જ કહેવાય. કારણ કે ઈ એની હવે મુખ્યમંત્રી શ્રી દ્વારા આવું જો કરવામાં આવે છે તો પછી અમારી મતલબ કે અમારી જે યોગ્યતા છે, માન્યતા છે, મર્યાદા છે એનું જાળવણી કોણ કરશે જો મુખ્યમંત્રી દ્વારા જ આવું કરવામાં આવે છે તો? ક્યાંક ને ક્યાંક અન્ય સમાજના વ્યક્તિઓ પણ આપણી સાથે જોડાય છે. તો બેન, ખાસ કરીને આવો બનાવ બનતો હોય તો આ હિસાબ છે કે કોઈ પણ સમાજની એક મર્યાદા છે, તો આ મર્યાદા બાબતમાં શું કહેશો કે કેવી મર્યાદા હોય છે અને એમાં શું કાંઈ ખાસ કરીને હોવું જોઈએ? હા, એવું છે કે જો સ્ટેજ ઉપર મુખ્યમંત્રી આવી રીતે કરે તો આ બહુ ખરાબ કહેવાય. અમે હિન્દુ જાતિના છીએ, અમારી મર્યાદા અમારે જાળવવી પડે. અમારા સામે મોટા સસરા હોય, જેઠ હોય તો અમારે એને લાજ કાઢીને આવવું પડે અને આ યોગ્ય ન લાગે. આ એની આટલી ઉંમર થઈ ગઈ, આટલી ઉંમરે જો આ આવું કરે તો એને પછી રિટાયર કરી દેવા પડે. ખાસ કરીને આ રીતે રિટાયરમેન્ટની વાત થઈ છે બેન. ખાસ કરીને આ સ્ટેજ ઉપરથી આવું વસ્તુ થાય, એ મુખ્યમંત્રીના પદેથી આવું થાય તો ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ ઉપર લઘુમતી જ્ઞાતિ છે એને લઈને ક્યાંક અસમંજસ છે અને ક્યાંક એને અવગણના કરવામાં આવતી હોય એના જેવું ક્યાંક લાગે છે. કે તમારું કેવું શું છે? ક્યાંક ને ક્યાંક તો ઈ છેલ્લા મને લાગે છે કે 10 ટર્મથી ચૂંટાતા આવે છે, એટલે 40-50 વર્ષથી પોતે આ પદ ઉપર છે, તો એને એટલી તો ખબર હોવી જોઈએ કે હિન્દુ મુસ્લિમનો બહેનો પોતાના કલ્ચરમાં રહી છે. તો આજે આપણે લોકોને મેસેજ આપતા હોય છે કે આપણે આપણા કલ્ચરમાં રહેવું જોઈએ, વ્યવસ્થિત રહેવું જોઈએ, વ્યવસ્થિત ડ્રેસિંગ હોવું જોઈએ. જ્યારે લેડીઝ પોતાના કલ્ચરમાં ડ્રેસિંગમાં રહી છે અને જો મુખ્યમંત્રી એને પૂછ્યા વગર એનો જે હિજાબ હટાવે છે તો યોગ્ય નથી. લેડીઝની ગરિમા જાળવવાનું, એક લેડીઝ પોતાનું કલ્ચર જાળવી અને હિજાબ ને બુરખા પહેરી અને અહીંયા સુધી પહોંચી ડોક્ટર દરજાની વ્યક્તિ જ્યારે ખુદ પોતાને એમ થતું હોય કે લોકો મને જોવે કે હું ડોક્ટર બની છું, પણ છતાંય પોતાનું કલ્ચર સાચવી અને હિજાબમાં પોતે એવોર્ડ લેવા આવે છે, ત્યારે મુખ્યમંત્રી દરજાનો માણસ એનો હિજાબ હટાવી અને લોકોને એનો ચહેરો દેખાડે છે. તો ક્યાંક ને ક્યાંક આ પાર્ટીના મોટા નેતાઓએ આ મુખ્યમંત્રીને આ પદ ઉપરથી હટાવી દેવા જોઈએ તાત્કાલિક ધોરણે. અને જે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે, પેલા તમારા નેતાઓને પડાવો કે બહેનોની ઇજ્જત કેમ કરાય. આવું જાહેર મંચ ઉપરથી મુખ્યમંત્રીને શોભા નથી દેતું. ખાસ કરીને બેન, આવી રીતે જાહેર મંચ ઉપર આવું કોઈ પણ દીકરી સાથે થાય તો એ ક્યાંક ને ક્યાંક અયોગ્ય વસ્તુ છે. હિજાબ એક સમાજની ગરિમા જાળવવા માટેની છે, એક દીકરીની ગરિમા જાળવવા એના માટે થઈને હોય છે કે જેની મર્યાદા છે, સમાજની મર્યાદા છે. એના વિશે ખાસ કરી શું કહેશો? અમારા હજરત મા બીબી ફાતિમાએ હિજાબ કરેલો હતો અને ત્યારથી જ અમારે બધા શું કે હિજાબ કરે છે. એ અમારે એક મર્યાદા છે અમારી. એ હિજાબમાં અમારે ઘણું માન હોય છે. અમારે એમાં અમે કોઈ અમારી રીતે કોઈ અમારી સાથે એવું કરે એ અમને પસંદ નથી આવતું. પણ હવે શું કરીએ, નેતા સ્ટેજ ઉપર આવી રીતના કોઈ પણ કરી શકે તો જાહેરમાં તો શું થઈ શકે એમ. ખાસ કરીને જાહેરમાં શું થઈ શકે એવી વાત છે. ક્યાંક ને ક્યાંક સ્ત્રીની રક્ષાની વાતો થતી હોય, ક્યાંક ને ક્યાંક આ સ્ત્રીની રક્ષામાં ક્યાંક ને ક્યાંક ખામી આવે, ક્યાંક જ્ઞાતિવાદ હોય એવું ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું છે. ખાસ કરીને મુખ્યમંત્રીના દરજ્જાને આ વસ્તુ ક્યાંક ને ક્યાંક અશોભનીય કહી શકાય. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મુખ્યમંત્રીના પદને લજવતી આ ઘટના કે જ્યાં એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા એક મહિલાની ઈચ્છા વિરુદ્ધ તેના ચહેરા પરથી તેનો હિજાબ હટાવવામાં આવ્યો, જેને લઈને ગુજરાતભરની મહિલાઓમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માફી માંગે છે કે પછી રાજીનામું આપે છે. મારો અવાજમાં હાલ બસ આટલું.